નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 આર્ટિકલ્સ ભણીશું. અંગ્રેજી ભાષામાં એ, એન અને ધ આ ત્રણ શબ્દોને આર્ટિકલ્સ કહેવામાં આવે છે. આર્ટિકલ્સના મુખ્ય બે પ્રકાર પડે છે. પહેલું અનિશ્ચિત આર્ટિકલ, એમાં આવશે એ અને એન. એ, એન આર્ટિકલ્સનો ગુજરાતી અર્થ એક થાય છે. ગુજરાતીમાં આર્ટિકલ નથી એટલે કેરી એમ બોલી શકાય, પરંતુ અંગ્રેજીમાં અ મેંગો બોલવું પડે. એ, એન આર્ટિકલ્સ ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કોઈપણ પ્રાણી, પદાર્થ કે પંખીના નામને જાતિવાચક નામ કહે છે. આ નામો ગણી શકાય તેવા હોય છે તથા આ નામોના એકવચનની પૂર્વ એટલે કે આગળ સામાન્ય રીતે એ અથવા એન આર્ટિકલ વપરાય છે. આર્ટિકલ એનો ઉપયોગ. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ એમ 5 સ્વરો છે. તેવી જ રીતે ગુજરાતી ભાષામાં અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એમ 13 સ્વર છે. આર્ટિકલ એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય. ઉદાહરણ તરીકે આઈ એમ ખાલી જગ્યા બોય. અહીં જાતિવાચક શબ્દ બોય છે જેનું ઉચ્ચારણ કરતી વખતે બ વ્યંજનથી થાય છે, તેથી બોય શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય છે. આઈ એમ અ બોય. ખાલી જગ્યા 1 રૂપી નોટ. અહીં વન આપેલ છે. વન શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે એ વ્યંજનથી થાય છે, તેથી વન શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય છે. અહીં ભલે વન શબ્દના સ્પેલિંગમાં ઓ સ્વર આવેલ હોય છતાં પણ આર્ટિકલ એ જ આવશે. આર્ટિકલ એન. આર્ટિકલ એન એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય. ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. અહીં એલિફન્ટ શબ્દ આપેલ છે. એલિફન્ટ શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે એ સ્વરથી થાય છે, તેથી એલિફન્ટ શબ્દની આગળ એન મુકાય છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. ખાલી જગ્યા એસટી બસ. અહીં એસટી શબ્દ આપેલ છે. આપણને પ્રથમ નજર એસ મૂળાક્ષર જોતા વ્યંજન હોવાને કારણે આર્ટિકલ એ મૂકી દઈએ, પરંતુ એ આર્ટિકલ આવે નહીં, કારણ કે એસટી શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે એસ સ્વરથી થાય છે, તેથી એસટી શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. ઉદાહરણ તરીકે એન એપલ, એન ઇનપુટ, એન ઓક્સ, એન એગ, એન ઓનેસ્ટ બોય. નિશ્ચિત આર્ટિકલ ધ. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે છે. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ કેટ. ખાલી જગ્યા કેટ ઇઝ વ્હાઇટ. અહીં આપેલ પ્રથમ વાક્યમાં કેટ બિલાડી પ્રાણી તરીકે એક વખત નિર્દેશ થયો છે. બીજા વાક્યમાં તે જ પ્રાણી વિશે વાત આવે છે, અર્થાત કેટ શબ્દ ફરી વખત આવતો હોવાથી તેમના શબ્દની આગળ ધ મુકાય છે. ધીસ ઇઝ અ કેટ. ધ કેટ ઇઝ વ્હાઇટ. કોઈ સામાન્ય નામ આખા સમૂહને માટે વપરાતું હોય તો તેવા નામની આગળ પણ ધ આર્ટિકલ આવે છે. ધ ડોગ આખી કૂતરાની જાત એવો ખ્યાલ આપે છે. દુનિયામાં જે એક જ પદાર્થ હોય તેની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે ધ સ્પ્રિંગ, ધ વિન્ટર, ધ ઈસ્ટ. કેનાલ કે રણ પ્રદેશના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ તરીકે ધ પનામા, ધ સહારા. પવિત્ર મહાન ગ્રંથોના નામની આગળ પણ ધ આર્ટિકલ આવે છે. ઉદાહરણ તરીકે ધ ગીતા, ધ મહાભારત, ધ કુરાન શરીફ. વાજિંત્રોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ધ ગિટાર, ધ ફ્લ્યુટ. ન્યૂઝપેપર, જાણીતી ઐતિહાસિક ઇમારતના નામની આગળ ધ આર્ટિકલ આવે. ઉદાહરણ તરીકે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ધ તાજમહેલ. એવા ચોક્કસ નામ, પદ એટલે કે હોદ્દાના નામની આગળ ધ આર્ટિકલ આવે. ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ પ્રિન્સિપાલ. અનુક્રમ સૂચક નંબરની આગળ ધ આર્ટિકલ આવે. ઉદાહરણ તરીકે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. ક્વેશ્ચન 1. ખાલી જગ્યા ચેર ઇઝ બ્રાઉન. એટલે કે એમાં આવશે ધ ચેર ઇઝ બ્રાઉન. ધીસ ઇઝ ખાલી જગ્યા ઓનિયન.
હવે ઓનિયનની આગળ ઓ છે એટલે એમાં આવશે એન. ધીસ ઇઝ ખાલી જગ્યા બનાના. બી વ્યંજન હોવાથી અહીંયા આવશે એ. ચોથું ખાલી જગ્યા મંકી ઇઝ બ્લેક, તો ધ મંકી ઇઝ બ્લેક. પાંચમું ધીસ ઇઝ ખાલી જગ્યા રેબિટ, તો ધીસ ઇઝ અ રેબિટ. સાતમું ધેટ ઇઝ અ બલૂન, ખાલી જગ્યા બલૂન ઇઝ બ્લુ, આન્સર આવશે ધ. આઠમું ધેટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા, તો અમ્બ્રેલા આગળ છે સ્વર એટલે કે અહીંયા આવશે એન. નવમું ધીસ ઇઝ ખાલી જગ્યા ક્રો, તો ધીસ ઇઝ અ ક્રો. દસમું ધીસ ઇઝ એન એરો, ખાલી જગ્યા એરો ઇઝ વ્હાઇટ, એટલે કે એરોનો 2 વખત ઉપયોગ થયો હોવાથી આન્સર આવશે ધ.